નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં કુલ રૂપિયા 538 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ ડબલ એન્જિન સરકારના સંકલ્પ પ્રયાસોથી વડોદરા આજે વિકાસના નવા માપદંડો સ્થાપી રહ્યું છે. એક જ મંચ પરથી 55 જેટલા પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવું એ રાજ્ય સરકારના દ્રઢ નિર્ધારનું પ્રતીક છે. ત્યારે ગુજરાત પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરામાં અદ્યતન સીસીટીવી કેમેરા નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે, જેમાં સરકારી તથા ખાનગી કેમેરાઓને ભેગા કરીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઈ છે. આવનારા સમયમાં કેમેરા નેટવર્કને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટેકનોલોજી સાથે જોડવામાં આવશે, જેમાં ફેશિયલ રિકગ્નિશન અને નંબર પ્લેટ ઓળખ જેવી સુવિધાઓનો સમાવેશ થશે. વડોદરા જિલ્લાના વિકાસ માટે પણ વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં માર્ગ, મકાન, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામોનો સમાવેશ થાય છે. ખાસ કરીને નર્મદા નદી પરનો મહત્વપૂર્ણ બ્રિજ અને ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા જેવા પ્રકલ્પોના વિસ્તારના લોકો માટે લાભદાયી સાબિત થશે. અંતમાં તેમણે નાગરિકોને આ સુવિધાઓનું સંરક્ષણ કરવા અને શહેરને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને વિકાસશીલ બનાવવા સહભાગી થવા અનુરોધ કર્યો હતો. કે લાંબા સ્વાગતો કરવાની બદલે જે લોકોનો હક છે, જે લોકોના હિતમાં આજે વિવિધ પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યા છે, એવા સૌ લોકોનો સમય બચે તે પ્રકારે આપણે કાર્યક્રમને આગળ વધારવાનો છે. આજે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વડોદરા જિલ્લા અને વડોદરા શહેર માટે 538 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોની ભેટ લઈને આદરણીય મુખ્યમંત્રી શ્રીએ મને મોકલ્યો છે. હજી ગયા જ અઠવાડિયે વડોદરા શહેરમાં 200 કરોડથી વધારેના પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર 15 દિવસની અંદર કુલ મળીને 750 થી વધારે કરોડ રૂપિયાના પ્રોજેક્ટો, એમાંય મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની મદદથી આ વિવિધ પ્રોજેક્ટોના આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે. આજના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત વડોદરા શહેર જિલ્લાના સૌ આગેવાનો, ગુજરાત પોલીસના સૌ ઓફિસરો અને વડોદરા શહેરના સૌ નગરજનોને હું ખાસ કરીને 2 હાથ જોડીને વંદન કરીને આપ સૌને અભિનંદન આપવા આવ્યો છું. આજે ડબલ એન્જિન સરકારનો ખાસ કરીને વિકાસની ગતિ કોને કહેવાય